ભાવનગરમાં પ્રદૂષણને ઘટાડવા માટે ટુ વ્હીલર એસોસિએશન મેકેનિક્સ દ્વારા આજે રોજ પ્રદૂષણને ઘટાડવા માટે નવો સંદેશ આપવામાં આવ્યો। અત્યારે તમે સૌ લોકો જાણો છો કે ઘરે ઘરે ગાડી વધી રહી છે, તેને લઈને પ્રદૂષણમાં પણ વધારો થઈ રહ્યો છે। પણ ટુ વ્હીલર એસોસિએશન મેકેનિક્સ દ્વારા એક સંદેશ પાઠવવામાં આવ્યો છે કે ટાઈમ ટુ ટાઈમ જો સર્વિસ થતી હોય ગાડીની તો પ્રદૂષણમાં આપણે ઘટાડો કરી શકીએ છીએ। આજરોજ ગેરેજના ભાઈઓ દ્વારા લોકોમાં સંદેશ પાઠવવાનું કામ કર્યું હતું। તેને લઈને ટુ વ્હીલર એસોસિએશન દ્વારા ગોલ્ડ મેડલ પહેરાવી અને સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં 5 લોકોને વિજેતા કર્યા હતા। 150 જેટલા લોકોએ આ સ્પોન્સરની અંદર ભાગ લઈ અને લોકોને સંદેશો પાઠવવાનું કામ ગેરેજના ભાઈઓ દ્વારા આ કરવામાં આવ્યું હતું। ગેરેજના ભાઈઓએ એ પણ સંકલ્પ લીધો હતો કે બને તેટલી આપણે પ્રદૂષણને અટકાવવામાં સૌ ભાગી બની અને ગ્રીન સિટી બનાવવાનો પણ સંકલ્પ ગેરેજના ભાઈઓ દ્વારા લેવામાં આવ્યો હતો। और भावनगर मिकेनिक एसोसिएशन मारू नाम पीयूषभाई घोघारी अमे 25 वर्षથી एसोसिएशन मिकेनिकનું ચલાવીએ છીએ। ટુ વ્હીલર મિકેનિકો અમારી અંડરમાં છે બધા। ખાસ પોલ્યુશન માટેના કંટ્રોલ માટે અમે પર્સનલી તો બધા ઘણા કામો કરતા જ હોઈએ છીએ, પણ આજે જ્યારે અમને જાણવા મળ્યું અને પાટણવાલા સાહેબ સાથે મુલાકાત થઈ અને બોસ કંપની દ્વારા જે આ આખો કોન્સેપ્ટ જે ઇન્ડિયા લેવલે જે ચાલી રહ્યો છે મિકેનિકની અવેરનેસ માટે, કે મિકેનિક ખરેખર આ પોલ્યુશન માટે કેટલો સહભાગી થાય છે આ કામ માટે અને અમે કેટલા ઉપયોગી છીએ। રેગ્યુલર દરેક વાહનોના મેન્ટેનન્સ સર્વિસિંગ માટે એર ફિલ્ટરો ચેન્જ, ઓઇલ ચેન્જ, સ્પાર્ક પ્લગ ચેન્જથી કેટલા ઇફેક્ટ સારા પડે છે એનો ડીપમાં અમને નોલેજ પાટણવાલા સાહેબે પણ આપ્યું। વર્ષોથી અમે આ કામ કરતા જ આવ્યા છીએ, પરંતુ અમને પણ નોલેજ નહોતું કે અમે આટલું કામ સારું કરીએ છીએ આજ સુધી, જે અમને આજે અવેરનેસ થઈ અને આજે અમે ગ્રીન સર્વિસ ડે ઉજવ્યો। ભાવનગરમાં 150 મિકેનિક આના સાથે જોડાયેલા છે। 50 વર્કશોપે અમે વિઝિટ કરીને આવ્યા, કમલેશભાઈ પાસે પણ આવ્યા અને દરેક મિકેનિકો આના અંદર પૂરેપૂરો સાથ સહકાર આપ્યો છે। અમે બનતી કોશિશ દરેક મિકેનિકો કરીએ છીએ કે આજે એશિયા લેવલે પોલ્યુશનનો આવો મોટો આપણો પ્રશ્ન છે, એમાં ફૂલની તો ફૂલની પાંખડી, નાના ભાગરૂપે પણ એક નાનો મિકેનિક જો આમાં સહભાગી બને તો દેશને ઘણો ફાયદો થાય। મારું નામ ડૉક્ટર પાટણવાલા છે, મુંબઈ સિટીમાં આવ્યો છું। અમે બોશને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છીએ। બોશે એક પ્રોગ્રામને સ્પોન્સર કીધો છે ગ્રીન સર્વિસ કેમ્પ કરીને। અમે આ પ્રોગ્રામ પિછલા 1 વર્ષથી ચલાવી રહ્યા છે। 3 વર્ષનો પ્રોજેક્ટ છે, જેમાં તકરીબન 5000 ગરાજને થ્રુ આઉટ ઇન્ડિયા, જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકામાં થશે આ પ્રોગ્રામ। આ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય એકદમ ક્લિયર છે કે આજે પોલ્યુશન જે થઈ રહ્યું છે, જે પ્રદૂષણ જે છે એ જે લેવલ પર છે એને કમ કરવાના માટે જે મેકેનિકનો ઘણો મોટો યોગદાન છે। મેકેનિક જે કામ કરે છે, સર્વિસ કરાવવાથી ગાડીનો એવરેજ વધે છે, જેનાથી પોલ્યુશન કમ થઈ છે। તો આ પ્રોગ્રામનો મેઇન ઉદ્દેશ્ય છે કે મેકેનિક જાગૃત થઈ। મેકેનિક તો કામ કરી જ રહ્યા છે, વર્ષોથી હરું જ કામ કરી રહ્યા છે, ગ્રીન જ કામ છે, લેકિન આજથી એ સમજીને આપણે કહે ને પર્પસના સાથે કામ કરશે। પ્રોફિટના લીધે તો કરે જ છે, બટ આજથી પર્પસના લીધે કામ કરશે। આ પ્રોગ્રામ ગુજરાતમાં સુરતના બાદ ભાવનગરમાં થયો છે અને અમારે ઘણી ખુશી છે કે ભાવનગરના તકરીબન 150ના કરીબ ગરાજ આ પ્રોગ્રામમાં જોડાયા છે અને અમે ઉમ્મીદ કરીએ છીએ કે 150 ગરાજ વર્ષભરમાં 1.5 લાખ લોકોને અવેર કરશે અને જનજાગૃતિ જેટલી વધારે થશે એટલું પોલ્યુશન કમ થશે એમ અમે એક્સપેક્ટ કરીએ છીએ। અને અમે પોલ્યુશન કમ કરવાના માટે એક પ્લેજ બી લઈએ છીએ, એક સંકલ્પ લઈએ છીએ કે અમે સગલા મળીને આ પોલ્યુશન ઘટાડશું। કામ તો કરી જ રહ્યા છે, લેકિન હવે કામને પર્પસના સાથે કરશું। થેન્ક યુ। મારું નામ મયુર કમલેશભાઈ સુંદાણી છે। મુરલીધર સાયકલ ઓટો વર્ક્સ, મુરલીધર સાયકલ એન્ડ ઓટો વર્ક્સ હું અને મારા પપ્પા બંને સાથે કરીએ છીએ કામ। અને ગ્રીન કેમ્પ સર્વિસ છે, જેથી કરીને ઘણા બધા એના ફાયદા છે, જેથી કરીને પ્રદૂષણ છે, પછી તમારા ગાડીના સર્વિસમાં આગળ ગાડીની તમારી સર્વિસ અને એવરેજ વધારે છે, ગાડીની સર્વિસ આગળ જતાં ગાડીની બહુ સારી રાખે છે અને પ્રદૂષણને બહુ વધારે પડતું સાફ રાખે છે। ગ્રીન કેમ્પ સર્વિસ કરાવવાથી તમારે ગાડીનું જેમ કે ઓઇલ છે, પેટ્રોલ છે, કોઈ પણ વસ્તુમાં તમારે એવી રીતના રાખવાથી। મારું નામ રાકેશ આર શેઠ છે। હું ઘણા વર્ષોથી દિલીપભાઈ જે સીતારામ ઓટો ગેરેજ છે
ભાવનગર એનો કસ્ટમર છું અને એઝ એ ફ્રેન્ડ પણ છું. હું વર્ષોથી મારી એક્ટિવા સ્પ્લેન્ડરની સર્વિસ કરાવું છું. એની આગળ ખૂબ જ સારો સંતોષકારક જવાબ આપે છે, ખૂબ જ સારી સર્વિસ આપે છે અને જેન્યુઅન પાર્ટ નાખીને સારું કામ મને કરી આપે છે ટાઈમસર. આજે દિલીપભાઈએ મને કંઈક ગ્રીન પોલ્યુશન ડે વિશેની માહિતી આપી, ગ્રીન સર્વિસની માહિતી આપી. એ બદલ એણે તેના ગેરેજમાં નવું કંઈક અપગ્રેડ કર્યું છે. એ બદલ દિલીપભાઈનો ખૂબ ખૂબ આભાર અને આ ગ્રીન સર્વિસ છે એનો ફોલોઅપ હું પણ કરીશ. થેન્ક યુ. અને આ બધા એના મેજરમેન્ટ છે એ ફોલોઅપ કરીશ. સર્વિસ કરાવવાથી જેટલું આપણને બેનિફિટ થાય છે કે જે તમે સ્કૂટર સર્વિસ કરાવો તો વાર્ષિક તમે 36 લીટર પેટ્રોલની બચત કરો છો. એની પછી આવ્યું છે કે તમને બેનિફિટ શું છે? 4,000 રૂપિયા જેવું બેનિફિટ થાય છે અને તમે કેટલો કાર્બન ડાયોક્સાઇડ 84 kg એ બચાવીએ હા છીએ. કે ઓક્સિજન હા. પછી પ્લસ તમે એક સ્કૂટર સર્વિસ કરવાથી 4 આપણે વૃક્ષો હોય એની માવજત કરો છો, એને બસાવો છો, 4 વૃક્ષોને બતાવો છો. એટલે એ રીતે આ બધા ટોટલ 16 માણસોને ઓક્સિજન લે એટલો તમે એક સ્કૂટર સર્વિસ કરવાથી બેનિફિટ આપો છો. એટલે આ બધાના એક સ્કૂટર સર્વિસ કરવાથી આ ગ્રીન પ્રોજેક્ટ છે બોસ કંપની દ્વારા કરવામાં આવે છે અને જે અત્યારે પાટણવાળા સાહેબ છે એ આનું ફોલોઅપ કરી એના લીધે આખા ઓલ ઓવર ગુજરાતની અંદર એણે અત્યારે સર્વિસ કેમ્પ ચાલુ કર્યા છે ગ્રીન સર્વિસ. બરાબર? બાકી જો આપનો ખૂબ ખૂબ આભાર. આભાર.